ઉપસ્થિત બધા જ મંચસ્થ મહેમાનો, હું એક એકને જાણું છું, નામ લઈને બોલી શકું છું. સમરાજી તો મારા ખાસ મિત્ર છે. તે નિરીક્ષક સાહેબજી બધાને એમ વ્યક્તિગત નામ લઈ લું, પણ ટાઈમના અભાવે મંચસ્થ સબ મહેમાનો, ગામના વડીલ આગેવાનો, અને જેના માટે આપણે આજે અહીંયા ભેગા થયા છીએ ભાવદર્શક કાર્યક્રમમાં અમારા એવું એક ઉલામણા નામથી, અમે તો જ્યારથી ગામવાળો એમને બધા નાના હોય મોટા હોય ઘરડા એ પણ ગુરુ કહેતા, એવા અરવિંદભાઈ માટે, એવા અમારા હરેશભાઈ, અનિલભાઈ, અમારા આ સંકુલના વડા કહી શકાય. આ સંકુલ માધ્યમિક અને પ્રાથમિક બંને શાળા સાહેબ ચાલે છે. આ સંકુલના વડા કહી શકાય એવા માધ્યમિકના પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ, જ્યારે આ માધ્યમિક શાળા ચાલુ કરી હતી ત્યારથી માંડી અત્યાર સુધી બહુ એક્ટિવ છે સાહેબ. અને અમારા સુરેશભાઈ પ્રજાપતિ, બીજા શિક્ષક મિત્રો, અને જેના થકી આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, જેના થકી કાર્યક્રમો કરવાના છે, અને જેના માટે આપણે આ અહીંયા ભેગા થઈ શકીએ અને આ શાળામાં ભેગા થઈ શકીએ એવા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો. મને તો વિદ્યાર્થીઓ પહેલેથી જ પ્રેમ છે. જ્યારે હું અરવિંદભાઈની વાત કરું ત્યારે 17 વર્ષ પહેલાં આ શાળામાં હું આવ્યા એક જ વર્ષ મારા અહીં શાળા છોડ્યા પછી અહીંયા હાજર થયા હતા. એ વખતે શાળાનું બિલ્ડિંગ પતરાવાળું એવું હતું સાહેબ, પણ એ વખતે એમની સક્રિયતા અને એમની કોઠાસૂઝના કારણે શિક્ષણનો આજે સાહેબ એમના વડપણ હેઠળ ભણેલા 4 છોકરાઓ પોલીસ કોન્સ્ટેબલમાં છે. અત્યારે એક એગ્રીકલ્ચર વિભાગમાં છે, જેમના પિતાશ્રી અહીંયા બેઠા જ છે, ભાર્ગવભાઈ સુંદેસા. એક ભાઈ આરએમબી વિભાગમાં સિનિયર ક્લાર્ક છે અને અત્યારે એમને પ્રમોશન આવ્યું છે, એટલે એ સિનિયર ક્લાર્ક